તો ઘણા લાંબા દિવસના વિરામ બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા અબધોડ થયા છે। ખાસ કરીને આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા વધુ પડતા મહેરબાન થયા છે। આણંદના બોરસદમાં તો બારે મેઘ ખાગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી। આણંદ જિલ્લામાં 7 દિવસના વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે। આણંદ જિલ્લાના બોરસદમાં 6 કલાકમાં 13 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, કાવીઠા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। બોરસદ પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા, જેના પગલે બોરસદ, અલારસા, કોસિન્દ્રા, આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો। આણંદ જિલ્લામાં બોરસદ ઉપરાંત તારાપુર, ખંભાત, આંકલાવમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। વડોદરામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। 6 ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન થયું। ભારે વરસાદથી શહેરના કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે 4 ટ્રેન રદ કરવામાં આવી હતી। વડોદરામાં ભારે વરસાદથી શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા। દાંડિયા બજારની વરસાદી કાંસ ભરાઈ જતા પાણી બેક માર્યું હતું। વરસાદી પાણી ભરાતા લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। અનેક વાહનો બંધ થતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા। દિવસના સમયે ભયંકર અંધારા જેવું દ્રશ્ય સર્જાયું। ધોળા દિવસે વાહન ચાલકોએ વાહનની લાઇટો શરૂ કરવી પડી હતી। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ત્યાં વડોદરા શહેરના એમજી રોડ પર વરસાદના કારણે પાણી ભરાયા હતા। દુકાનોમાં પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી। વડોદરામાં વરસતા વરસાદ વચ્ચે નેતાઓ અને અધિકારીઓ કંટ્રોલ કમાન્ડ સેન્ટર દોડી આવ્યા હતા। એસી કેબિનોમાં બેસીને સિટીને નિહાળતા નજરે પડ્યા હતા। વડોદરામાં ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે શહેરની જનતા હાલાકી ભોગવી રહી છે। ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, વિધાનસભાના દંડક, મહાપાલિકાના કમિશનર સહિતના નેતાઓ સિટી કમાન્ડ સેન્ટરની એસી ઓફિસમાં બેસીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના પાદરામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। 6.5 ઇંચ કરતાં વધુ વરસાદના કારણે સમગ્ર પાદરા શહેર પાણી થઈ ગયું। જો કે સારા વરસાદના કારણે લોકોને બફારામાંથી રાહત મળી। પાદરાના લુના, તાજપુરા, ગણપતપુરા, જાસપુર, ઘાયજ, ગોરિયાદ, સરસવણી, વીરપુર, આમળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદથી પાદરા શહેરના ફૂલબાગ, જકાતનાકા, પાણીની ટાંકી, ચોકસી ચેમ્બર, નવા એસટી ડેપો, જાસપુર રોડ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદથી વડોદરા જિલ્લામાં પાદરા જંબુસર હાઈવે જળમગ્ન થયો, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર થઈ। પાદરા નગરમાંથી પસાર થતા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં પણ મેઘમહેર થઈ। ભારે વરસાદના કારણે ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ડભોઈના ટાવર બજાર, લાલ બજાર, એસટી ડેપો, શિનોર રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહી। આ ઉપરાંત ડભોઈ તાલુકાના સાઠોદ, પીસાઈ, ચનવાડા, ધર્મપુરી, ચાંદોદ સહિત પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સારા વરસાદથી ડાંગરના પાકને લાભ મળશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 6 ઇંચ જેવા ભારે વરસાદથી ચારે તરફ તળાવ જેવી સ્થિતિ જોવા મળી। નસવાડીમાં રોડ, રસ્તા, ખેતરો, કોતરો પાણી થઈ ગયા। શહેરના એસબી સોલંકી વિદ્યા મંદિરના 20,000 ચોરસ ફૂટ મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાલીઓએ બાળકોને લેવા માટે દોડાદોડી કરવી પડી હતી। નસવાડીના બરોલીથી હરિપુરા વદેશિયા જવાના રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરવો પડ્યો। આ રસ્તો બંધ થવાથી 5 ગામના લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો। જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી આ લોકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું। નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂર આવ્યા હતા। નસવાડી તાલુકાની મેણ નદી ગાંડીતુર બની હતી। તાલુકાની જીવાદોરી સમાન અશ્વિન અને મેણ નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ। સાથે જ નદીના પૂરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા।
નસવાડી શહેર અને તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે નસવાડીનું ચામેઠા તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં ચામેઠા, કોઠિયા, ઇન્દ્રાલ, સંખેડા જવાના રસ્તે પાણી ભરાઈ ગયા, જેના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા. જ્યાં સુધી પાણી ન ઉતર્યા ત્યાં સુધી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બ્યુરો રિપોર્ટ